चलो मित्रों, आज आप बात करीशू गुजरात यूनिवर्सिटी 2015 अंदर पूछायेलो एक सरस मजानो दाखलो जेमां रेवा लिमिटेडनुं तमने 31/3/2024 रोज तमने पाकું સરવૈયું आपेલુं। हवे आज दाखलो पूछेलो छे बराबर छे, एनुं सोल्यूशन आपणे केवी रीते लाववानुं तो खास तमे छे आ विडियोने छेल्ले सुधी तमे जोजो। तो पहला जे रेवा लिमिटेड जे खरी बराबर छे एनी आपणे पाघडी गणवानी थाय तो पहला आपणे शुं करवुं पड़े, रोकायेली मूडी शोधवानी थाय। शुं आवे? रोकायेली मूडी। हवे रोकायेली मूडी शोधवा माटे આપણે જાણીએ છીએ કે કુલ મિલકતો હોય એમાંથી કુલ દેવા આપણે બાદ કરવાના। તો આપણે અહીંયા જે મિલકતો તમને આપી હોય એ મિલકતો આપણે લઈશું। તો પહેલાં તો આપણે શું લઈશું? આપણે જમીન મકાન 8,25,000, પણ હવાલા જોતું રહેવાનું કે જમીન મકાનની બજાર કિંમત યાદ રાખજો, જમીન મકાનની બજાર કિંમત ચોપડી કિંમત કરતાં 20% વધુ છે। મતલબ તમારા જોડે જમીન કેટલાની હતી? 8,25,000। હવે એની કિંમત જે ખરી બજાર કિંમત એની ચોપડા કરતાં 20% વધારે હોય, એનો મતલબ 20% આપણે શું કરવાના? અહીંયા સીધા ઉમેરી દેવાના, બરાબર। તો ખાસ જોવાનું ઘસારા ભંડોળ ક્યાંક આપ્યું હોય તો આપણે બાદ કરવાનું થાય। તો 8,25,000ના કેટલા? 20% આપણે શું કરીશું? એડ કરીશું 1,65,000, એટલે આપણને સીધા 9,90,000નો ટોટલ તમને બહાર જોવા મળશે। કોનો હિસાબ કર્યો? આપણો જમીનનો। બીજું, હવે પ્લાન્ટ યંત્રોની વાત આવી। કોની વાત આવી? આપણે પ્લાન્ટ। હવે પ્લાન્ટનો હવાલો તમે જુઓ કે પ્લાન્ટ અને યંત્રોની બજાર કિંમત એ ચોપડી કિંમત કરતાં 20% ઓછી છે। બજાર કિંમત કેવી છે? ચોપડી કિંમત કરતાં 20% ઓછી છે। મતલબ પ્લાન્ટ કેટલાના? 8,25,000ના। પાછો ઘસારો જોવાનું ધ્યાનથી કે જોગવાઈની અંદર જો તમને એક પ્લાન્ટ અને ઘસારા ફંડ તમને 1,65 આપેલું, મતલબ આ ઘસારો જે ખરો એ આપણે પહેલાં બાદ કરવો પડે। તો ઘસારો કેટલો? 1,65,000 આપણે 8,25,000માંથી બાદ કરીશું એટલે આપણને 6,60,000 આપણને જોવા મળે। કેટલા? 6,60,000 તમને જોવા મળે। પછી આટલું થયા પછી હવે શું કરવાનું? જે 6,60,000 હતા અહીંયા, હવે એમાં એની કિંમત 20% ઓછી કરવાની। તો 20% શું કરવાના? આપણે ઓછા કરવાના। 6,60,000ના 20% એટલે 1,32,000 આપણે શું કરવાના? બહાર આપણે લઈ લેવાના। તો 6,60 એટલે કેટલા આવવાના? 5,28,000 આપણે અહીંયા નીચે બહાર આઉટ રકમ મળે। આ વસ્તુ ખાસ ભૂલવાની નહીં, બરાબર। આવા હવાલા તમારા પરીક્ષામાં પૂછાશે। હવે અહીંયા તમે જો અદૃશ્ય પાઘડી આપેલી એ તો ધ્યાનમાં લેવાય નહીં। 12%ની સરકારી જામીનગીરી, આ શું કહેવાય? આપણું બિનધંધાકીય રોકાણ, એટલે એને પણ ધ્યાનમાં લઈશું આપણે નહીં। પ્રાથમિક ખર્ચ એ પણ ના લેવાય। સ્ટોક તમારા ધ્યાનમાં લેવાય। સ્ટોક કેટલો આપેલો મિત્રો? 3,30,000 તમને સ્ટોક આપેલો। હવે એ સ્ટોકની ઉપર તમે જુઓ કે 20% સ્ટોકની બજાર કિંમત ચોપડા કિંમત કરતાં 20% વધુ છે। મતલબ આપણે શું કરવાનું? અહીંયા સીધા 20% પ્લસ કરવાના, પણ સીધા 20% કોના? યાદ રાખજો ભૂલ્યા વગર, 20% સ્ટોકની કિંમત એટલે આ 3,30 હતા એના 20% કરો। 3,30ના 20% એટલે કેટલા આવવાના? 66,000। 66ના 20% આપણે સીધા ઉમેરવાના। કેટલા? 66ના 20% એટલે 13,200 આપણે ઉમેરીએ એટલે 3,43,200 આપણને જવાબ મળે, બરાબર। સ્ટોકનો હવાલો કોઈ પણ આવો હોય તમારે આ પ્રકારની ગણતરી તમારે કરવાની રહેશે। ચાલો પછી આગળ આપણે શું કરીશું? આટલું થયા પછી હવે દેવાદારો જે હતા એ તો એમને એમ લઈશું આપણે, કેમ કે હવાલો ક્યાં આપ્યો નથી। પછી લેની હુંડી હતી એ પણ આપણે એમને એમ લઈશું, 1,15,500। રોકડ સિલક હતી એ પણ આપણે એમને એમ લઈશું, 2,01,300। હવે બધાનો કરીશું આપણે સરવાળો, તો કેટલા? 9,90,000, પછી 5,28,000, 3,43,200, 1,32,000, 1,15,500, 2,01,300। ટોટલ તમને અહીંયા કુલ મિલકતો ખરી એ કેવી મળશે આપણને? 23,10,000 જોવા મળે। આમાંથી શું બાદ કરીશું? દેવા। દેવામાં આપણે જાણીએ છીએ કે બિનચાલુ દેવા તમારે 10%ના ડિબેન્ચર લઈશું આપણે। કેટલા ડિબેન્ચર? 4,95,000। પછી નફા ભાગ ભંડોળ એ પણ દેવું ગણાય। કેટલું હતું? 82
500. હવે ઘસારા ફંડ આપણે બાદ કરી દીધું, એ ધ્યાનમાં લેવા નહીં. હવે લેણદારો કેટલા એ પણ આપણે ધ્યાનમાં લઈશું. 1,65,000 એ દેવું ગણાય. દેવી હુંડી જે ખરી એ શું ગણાય? દેવું ગણાશે. 82,500 એ પણ ધ્યાનમાં લઈશું આપણે. હવે 4,95 પ્લસ 82,500 પ્લસ 1,65,000 પ્લસ 82,500 એ ટોટલ કેટલા થવાના? 8,25. આ તમારું દેવું. આ 8,25 તમારું શું હતું? દેવું. એ દેવું આપણે બાદ કરીએ કેટલા? 23,10માંથી, એટલે આપણને 14,85,000 તમને તફાવત મળે. આમાંથી શું બાદ કરીશું? પ્રેફરન્સ શેર મૂડી. ત્યારે આપણને શું મળશે? રોકાયેલી મૂડી. તો પ્રેફરન્સ શેર મૂડી કેટલી હતી? 8,25,000. તો અહીંયા આપણને રોકાયેલી મૂડી મળશે 6,60,000. શું મળે? રોકાયેલી મૂડી. બીજું સ્ટેપ શું આવે? આપણે અપેક્ષિત નફો. એ આપણે જાણીએ છીએ કે રોકાયેલી મૂડી જે હોય 6,60,000 એના અમુક ટકા એટલે તમે જુઓ, જોખમ વગરનો વર્તણનો દર 12% અને ધંધામાં રહેલા જોખમનો દર કેટલો? 3%. મતલબ કે આ 12% અને 3%નો સરવાળો કેટલા? 15% આપણે વળતર મળે. કેટલું? 15%. તો 15% કરીએ આપણે તો સીધા આપણને 99,000 અપેક્ષિત નફો મળે. આઈડિયા આવી ગઈ બધાને કે જોખમ વાળું અને જોખમ વગરનું બેનો સરવાળો કરીને આપણે અહીંયા રકમ લેવાની થાય. એટલે આ આપણું પહેલું સ્ટેપ હતું. આ બીજું સ્ટેપ. હવે સ્ટેપ નંબર 3 શું આવે? તમે જાણો છો બધા. સ્ટેપ નંબર 3માં આપણે શું લેવાનું થાય? સરેરાશ નફો. શું આવે? સરેરાશ નફો. હવે એના માટે આપણે અહીંયા જોવાનું હવાલામાં છેલ્લા 3 વર્ષનો કર બાદ. યાદ રાખજો મિત્રો, કરવેરા બાદનો તમે નફો આપ્યો છે. મતલબ કરવેરા બાદ કરવાનો થશે નહીં. તમે નફો આપેલો છે ઓલરેડી 1,65, 4,95, 3,30. મતલબ 1,65 પછી વધ્યા, પછી પાસે ઘટ્યા. મતલબ અહીંયા જે સરેરાશ નફો જે ગણવાનો એ કઈ પદ્ધતિ ગણાશે? સાદી સરેરાશ પદ્ધતિ. મતલબ સરેરાશ નફો બરાબર સૂત્ર આપણે જાણીએ છીએ, કુલ નફો એટલે 1,65 પ્લસ 4,95 પ્લસ 3,30. ટોટલ નફો કેટલો થવાનો? 9,90,000. એને 3 વડે આપણે ભાગીશું. એટલે 3 વડે ભાગીએ કેમ કે 3 વર્ષો એટલે કેટલા આવવાના? 3,30,000 તમે જોવા મળશે. આટલું તમને આવડવું જોઈએ, કેમ કે અહીંયા નફો વધઘટ થતી હતી એટલા માટે હવે સરેરાશ પદ્ધતિ લીધી. હવે ખાસ યાદ રાખજો કે નફો તમને કેવો આપેલો છે? કરવેરા બાદનો. જો તમને કરવેરા બાદનો આપ્યો હોય તો આપણે પહેલા સ્ટેપમાં શું બાદ કરીશું? બિનધંધાકીય રોકાણોનો વ્યાજ. અને આ પણ કેવું? કરવેરા બાદનું લખવાનું થાય. કયું? કરવેરા બાદનું. તો જુઓ, તમને અહીંયા 12%ની સરકારી જામગીરી આપેલી 1,65ની. તો 1,65 ઉપર 12% આપણને વ્યાજ મળે. કેટલું મળે? 12% વ્યાજ આપણને મળે. તો 1,65ના કેટલા? 12% કરીશું એટલે કેટલા આવવાના? 19,800. હવે એના કરવેરા કેટલા? 50% બાદ કરીએ, બરાબર છે? એટલે આપણને 9,900 અહીંયા બાદ કરાય. જો નફો કરવેરા બાદ હોય તો આ વ્યાજ હંમેશા કરવેરા બાદ કર્યા પછીનું લખાય. બરાબર? કેમ કે નફો કરવેરા બાદનો આપ્યું છે એટલા માટે. હવે કેટલા આવવાના? 3,20,100. હવે કરવેરા ગણાશે નહીં એટલે શું આવશે? સીધું પ્રેફરન્સ છે ડિવિડન્ડ. ડિવિડન્ડ તમે જોઈ લો, 8,25 આપેલા છે એના કેટલા ટકા? 10%. તો 8,25,000ના 10% એટલે 82,500 અહીંયા સીધા બાદ કરાશે. બરાબર? 82,500 બાદ કરીએ એટલે 2,37,600 તમને સરેરાશ નફો જોવા મળશે. સ્ટેપ નંબર 4 કયો આવે? અધિક નફો. અધિક નફાનું સૂત્ર શું હતું? સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો કેટલો આવ્યો? 2,37,600. અપેક્ષિત નફો કેટલો હતો? 99,000 હતો મિત્રો. તો અધિક નફો આપણને 1,38,600 જોવા મળે. સ્ટેપ નંબર 5 શું આવશે? પાઘડી. પાઘડીનું સૂત્ર હતું આપણે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અધિક નફો કેટલો?
138,600 અને તમને કીધી છે જુઓ અધિક નફાની 3 ગણી પાઘડી, 3 ગણી મતલબ 3 વડે ગુણવાના, એટલે જવાબ આપણને મળે પાઘડી કેટલી આવે 4, 15, 800 આવા મસ્ત મજાના તમારા દાખલા પૂછાય તો તમે સરળતાથી તમે આ પ્રમાણે તમે દાખલા ગણી શકો, બરાબર. ખાસ તો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર તમે ખાસ શેર કરજો.